હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 5 મિકેનિકલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે ME3 મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3 અને આ સુપર 30 ક્વેશ્ચન્સ અહીંયા હું તમને આપવાનો છું. આ સુપર 30 ક્વેશ્ચન્સ તમે પરફેક્ટલી તૈયાર કરી લો છો તો GTU ની એક્ઝામમાં તમને પાસ થવામાં કોઈ જ પ્રોબ્લેમ થવાનું નથી વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 5 નું આપણે એક WhatsApp ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, ડીડી સેટ ની જો તૈયારી સ્ટાર્ટ નથી કરી તો ડીડી સેટ એક્ઝામનો કોર્સ જે ડેલી લર્ન લેક્ચરનો કોર્સ છે એની બી લિંક મૂકેલી છે, જેમાં આપણે GTU ની એક્ઝામ પછી એક ન્યૂ બેચ રિવિઝન સ્ટાર્ટ થવાની છે. તો અત્યારે તમે પરચેસ કરી લેશો તો એમાં બી તમને બેનિફિટ થઈ જવાનો છે. તો ફટાફટ જોઈન કરી શકો છો, એની લિંક બી બાયોમાં મૂકેલી છે. હવે વાત કરીએ કે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3 જે છે એટલે કે એની અંદર ME3 માં કયા કયા ક્વેશ્ચન્સ તૈયાર કરવા જોઈએ, તો એ ક્વેશ્ચન્સ માટેની વાત કરવામાં આવે કયા કયા ક્વેશ્ચન્સ છે તો આ બધા જ ક્વેશ્ચનમાં જોઈએ. પહેલું છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3 નું મહત્વ શું છે. ઓકે, એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3. ઓકે, એના પછી મશીન શોપ સુપરવાઇઝર ને વલણ કાર્ય કુશળતા જ્ઞાનની મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગમાં જરૂરિયાત સમજાવો. જે નીડ છે એ નીડ ખાસ સમજાવવાની છે. ઓકે, એના પછી નેક્સ્ટ વાત કરવામાં આવે તો વ્યાખ્યાઓ છે, મશીન ટૂલ છે, કટિંગ સ્પીડ છે, ડિપ્થ છે, ડિપ્થ ઓફ ફીડ છે, ડિપ્થ ઓફ કટ છે, MRR છે. આ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાના છે. ઓકે, બધી જ વ્યાખ્યાઓ ખાસ કરી લેવાની છે. પછી નીચેના ગિયરના ટૂથના પદ સમજાવવાના છે, જે એક્સપ્લેન કરવાના છે. એની અંદર પીચ સર્કલ ડાયામીટર છે, મોડ્યુલ્સ છે, એડમ્સ છે, ડેટમેન છે, ક્લિયરન્સ છે, સર્ક્યુલર પીચ છે. બધા જ તમને પૂછી શકે છે. સેપરેટલી બી આવી શકે છે, કોઈ બી 2 કે 3 બી આવી શકે છે, અથવા બધા જ તમને પૂછી શકે છે. એના પછી વાત કરવામાં આવે ગિયર મિલિંગ આકૃતિ દોરી સમજાવો. મોસ્ટ આઈએમપી છે, ગિયર મિલિંગ આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી ગિયર હોબિક આકૃતિ દોરી સમજાવો. ઓકે, ગિયર શોપ આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે. પછી ગિયર ફિનિશિંગ પ્રોસેસના પ્રકાર લખી ગિયર સેવિંગ પ્રોસેસ આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. પછી ગિયરના પ્રકારની યાદી લખો અને કોઈ પણ 3 આકૃતિ દોરી સમજાવો. એના ટાઈપ્સ જે છે ગિયરના એ ટાઈપ્સ તમારે સમજાવવાના છે. અને જોડે જોડે વિદ્યાર્થી મિત્રો એની આકૃતિ ફિગર બી તૈયાર કરવાની છે. ઓકે, એના પછી વાત કરવામાં રિપીટ પ્રોટેક્ટ ટાઈપના ફાયદા ગેરફાયદા અને ઉપયોગો સમજાવવાના છે. રિપીટ પ્રોટેક્ટ ટાઈપના કાર્ય સિદ્ધાંત શું છે, વર્કિંગ પ્રિન્સિપલ શું છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી એનું વર્ગીકરણ કરવાના ઉપયોગો કયા કયા યુઝિસ થાય છે એ સમજાવવાના છે. પછી ફ્યુઝ ડિપોઝિશન મેથડ મોડેલિંગ વિગતવાર સમજાવવાનું પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એના પછી સિલેક્ટિવ લેઝર સેન્ટરિંગ વિશે આકૃતિ દોરી અને સમજાવવાનું પૂછી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જેટલા બી ક્વેશ્ચન હું તમને પ્રોવાઈડ કરું છું એ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાના છે. એક બી ક્વેશ્ચન છોડવાનો નથી, બીકોઝ આ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વાત કરવામાં આવે નેક્સ્ટ થ્રેડ પ્રોટેક્શનની રીતો, આકૃતિના નામ આપી થ્રેડના ચોઈસ સિંગ આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે. થ્રેડના મુખ્ય પ્રકારનું વર્ગીકરણ કરવાનું પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે. પછી થ્રેડ મિલિંગ સ્વચ્છ આકૃતિ દોરી સમજાવો. એના પછી જોઈએ તો થ્રેડ રોલિંગ સ્વચ્છ આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જેટલી બી ફિગર અહીંયા આપેલી છે બધી જ ફિગર ખાસ કરી લેજો. એક બી ફિગર રહેવા દેવાની નથી, કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ ફિગર છે, બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. તમારી ફિગર પરફેક્ટલી હશે, નામ નિર્દેશન કરેલું હશે તો ઘણા એવા સારા માર્ક્સ તમે મેળવી શકો છો. ઓકે, એના પછી હેડ ડાય હેડ કટિંગ સ્વચ્છ આકૃતિ દોરી સમજાવો. પછી થ્રેડ સંદર્ભના નીચેના પદો કયા કયા છે, પીચ ડાયામીટર છે, માઇનર ડાયામીટર છે, મેજર ડાયામીટર છે, થ્રેડ એંગલ છે. આ બધા જ એના જે ટર્મ્સ છે એ ટર્મ્સ ખાસ સમજાવવાના પૂછી શકે છે. ઓકે, વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમારા ફ્રેન્ડ્સને બી શેર કરજો. અને બીજું ખાસ GTU ની એક્ઝામ પત્યા પછી તમારા માટે ડીડી સેટની એક્ઝામની પ્રિપેરેશન કરવા માટે આઇકોન એન્જિનિયરિંગના પ્લેટફોર્મ પર ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ ચાલી રહ્યો છે.
જેની અંદર તમે ડેલી લાઈવ લેક્ચર્સમાં જોઈન થઈ શકો છો. તમારા દરેક ક્વેશ્ચન્સ દરેક વસ્તુ અમે સોલ્વ કરાવીએ છીએ. વીકલી ટેસ્ટ હોય છે. જેટલા બી વિદ્યાર્થી મિત્રો લેટ જોઈન થવાના છે અથવા જોઈન નથી થઈ શક્યા, આગળનું જોઈન નથી કરી શક્યા, એ બધા માટેનું રિવિઝન સેશન જીટીયુની એક્ઝામ પછી સ્ટાર્ટ થઈ રહ્યું છે. તો તમારા માટે બહુ બેનિફિટ રહેશે. એના પછી સીઆઈએમમાં મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગની ભૂમિકા સમજાવવાની છે. મોસ્ટ આઈએમપી છે. પછી સીઆઈએમના સ્કોપની યાદી તૈયાર કરો અને કોઈ પણ બેના વિગતવાર સમજાવવાનું છે. ઓકે, બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વાત કરવામાં આવે સીઆઈએમ વીર આ દોરી આકૃતિ સમજાવવાનું છે. દોરી અને એને સમજાવવાનું છે. સીઆઈએમ ના વિકાસ માટેના 6 કારણો આપો. સીઆઈએમ ના કોઈ પણ ફાયદા લખો. અહીંયા 8 કીધા છે, કોઈ બી આવી શકે છે. 6 કીધા છે, એમાં બી કોઈ બી આવી શકે છે. પછી નોન કન્વેન્શનલ મશીનનું વર્ગીકરણ સમજાવવાનું છે. પછી ઈડીએમ પ્રોસેસ સ્વચ્છ આકૃતિ દોરી ફાયદા ગેરફાયદા સમજાવો. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ બી ખાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. એના પછી એલબીએમ પ્રોસેસ સ્વચ્છ આકૃતિ દોરી ફાયદા ગેરફાયદા સમજાવવાના છે. એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજ. ઘણી વખતે આની આકૃતિ પૂછાતી હોય છે. તો ઘણી વખતે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ બી પૂછાઈ જતા હોય છે. તો ખાસ કરી લેજો. એના પછી વાત કરીએ યુએસએમ પ્રોસેસ સ્વચ્છ આકૃતિ દોરી ફાયદા ગેરફાયદા સમજાવો. પછી કેમિકલ વેપર ડિપોઝિશન કરવાની ટેકનિક સમજાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા જે 30 ક્વેશ્ચન છે, આ 30 ક્વેશ્ચન તમારા માટે બહુ જ ઉપયોગી છે. ખાસ કરવાના છે. એક બી ક્વેશ્ચન રહી ના જાય એની ખાસ તકેદારી રાખજો. બીકોઝ ઓફ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેમિસ્ટર 5 માં પાસ થવું, સારા માર્ક્સ લાવવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો પાસ થવા માટે આટલી વસ્તુ ઇનફ છે. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં ખાસ શેર કરવાનો છે. બીકોઝ ઓફ આપણા ફ્રેન્ડ બી આપણે એમને ઇઝી પાસ કરી શકીએ અને સારા એવા માર્ક્સ મેળવી શકે. તો વિદ્યાર્થી મિત્રો હવે જે બાકીનો જે સબ્જેક્ટ રહેશે એ સબ્જેક્ટના બી આપણે વિડીયો ફટાફટ અપલોડ કરી દઈશું. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.